શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે મકાઈનું પંજાબી શાક બનાવવા જઈ રહ્યા છીએ। તો સૌથી પહેલાં આપણે આદુ મરચાં, પછી ટમેટાં અને એક નાનું બટેટું બધું જ મોટું મોટું કટ કરીને લઈ લીધું છે। હવે આપણે સીધું એને એક ચમચું તેલ મૂકી અને આ રીતે સાંકળી લઈશું। હવે આપણે આ એક ચમચો તેલ પાછું લઈ લીધું છે અને એમાં આ ડુંગળી બધી જ આ રીતે સાંતળી લઈશું। આ ડુંગળીમાં થોડું મીઠું એડ કરી અને પછી હજી આપણે થોડીક વાર સાંતળીશું એકદમ ગુલાબી થાય ત્યાં સુધી। અને આ બાજુ આ ટમેટા અને એ બધું સતરાય છે એમાં પણ એક ચમચી મીઠું નાખી દઈશું અને એ પણ હજુ સાંતળીશું। હવે આ ડુંગળી સતળાઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ પણ સતળાઈ ગયું છે તો એ પણ ગેસ બંધ કરી દઈશું। હા, મકાઈ બધી આપણે મીઠું નાખી અને બાફા મૂકી દીધી હતી, એ સરસ બફાઈ ગઈ છે। હવે આપણે એના દાણા કાઢી લઈશું। મકાઈના બધા જ આપણે દાણા કાઢી લીધા છે અને હવે આપણે મિક્સચરમાં આ રતલામી સેવનું એક પેકેટ લીધું છે નાનું, તો હવે આ સેવને આપણે ક્રશ કરી લઈશું। ટમેટા અને બધું આપણે જે સાતરી લીધું હતું એને હવે ક્રશ કરી લઈશું। હવે આપણે આ ડુંગળી ક્રશ કરી લઈશું। હવે આ 2 ચમચા તેલ લઈ લીધું છે, એમાં 1 ચમચી હિંગ નાખી અને આપણે જે આ સાતરેલું હતું ટમેટાનું એ ક્રશ કરીને રાખેલું હતું એ આપણે વઘારી દઈશું। આમાં 1 ચમચી મીઠું, 2 ચમચી ધાણા જીરું અને આ 1 ચમચી હળદર, 2 ચમચી આ રીતે ફ્રેશ મલાઈ આની અંદર આપણે એડ કરી દઈશું। હવે આની અંદર આપણે જે રતલામી સેવનું મિક્સચરમાં ક્રશ કરેલું હતું એ પણ આપણે આની અંદર નાખી દઈશું અને પછી સરસ આ રીતે હલાવશું। આ સરસ સતરાઈ ગયું છે તો હવે આપણે 1 ગ્લાસ પાણી નાખી દઈશું એટલે સરસ મિક્સ થઈ જાય। હવે આમાં 1 ચમચી મરચું નાખશું અને હવે આ જાનકીનો મસાલો આપણે આપણા વાટકામાં કાઢી લીધો હતો તો એ 2 મોટી ચમચી નાખશું, 2 ચમચી મોટી। અને પછી આ ડુંગળી જે આપણે ક્રશ કરેલી રાખેલી છે એ પણ આની અંદર નાખી દઈશું। હવે સરસ તેલ છૂટું પડી ગયું છે અને મરચાંનો કલર પણ દેખાય છે, કેમ કે મલાઈ ને બધું નાખેલું હોય એટલે આટલી વાર સાતરી 5 મિનિટ ત્યારે જ સરસ ગ્રેવી તૈયાર થાય છે। હવે આપણે આની અંદર મકાઈ નાખી દઈશું। હવે આપણે મકાઈ અંદર નાખી દીધી છે એટલે સરસ થોડીક વાર હલાવી અને બધું મિક્સ થઈ જાય મકાઈ એટલે આપણે સર્વ કરીશું। મકાઈનું ટેસ્ટી શાક રેડી છે તો હવે આપણે એને સર્વ કરીશું। તો એના ઉપર આ રીતે કોથમરી નાખીશું તો આ શાક ખાવાની ખૂબ જ મજા પડે છે।